ભવના ઓ રાધા કોલ દીધા છે પ્રીતડીની ભાવજે મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી ઓ ગોરી મોરી એકવાર પિયુને મળવા આવજે। તો વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના સુપરસ્ટારનો આ જૂનો વિડીયો છે મિત્રો। વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી મળી આવ્યો છે। આ વિક્રમભાઈ ઠાકોરનું સૌથી પ્રિય ગીત હોય તો આ ભવ્ય ભવના જે ગીત ગાયું છે તેમને વિડીયોમાં બધાના માટે દર્શકો માટે ગાયું છે મિત્રો। તો ખરેખર સૌથી પહેલાં જે ફિલ્મો બનાવવાનું કામ કર્યું, રાધા સાથે કામ કરવાનું એટલે કે મમતા સોની સાથે જ્યારે ફિલ્મોમાં કામ કરતા હતા ત્યારે આ ગીત સૌથી વધારે પ્રિય હતું અને આ ગીતમાં લોકોએ બહુ ખૂબ સપોર્ટ કર્યો હતો। તો તમારું શું કહેવું છે વિક્રમભાઈ ઠાકોર માટે? આ વિક્રમભાઈ ઠાકોરના ગીત માટે શું કહેવા માગો છો? મમતા સોનીએ જે કામ કર્યું હતું એના માટે પણ શું કહેવા માગો છો? અત્યારે વિક્રમ ઠાકોરને મમતા સોનીના પિક્ચરો નથી આવતા, વિડીયોમાં પણ જોવા નથી મળતા, એનું કારણ શું છે એ ખબર નથી, પણ અત્યારે જૂના વિડીયો વિક્રમભાઈ ઠાકોરના અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તમે જે કહેવા માગતો હોય કમેન્ટના માધ્યમથી બધા જ દર્શકોને તમે જણાવી શકો છો। બિંદાસ કમેન્ટ બોક્સ ખુલ્લું રાખેલું છે, તો કમેન્ટમાં જરૂરથી વિક્રમભાઈ ઠાકોર માટે, મમતા સોની માટે લખી દેજો, કારણ કે હાલમાં ટ્રેન્ડ વિડીયો થઈ રહ્યા છે વિક્રમ ઠાકોર મમતા સોનીના, એટલા માટે વિડીયો બનાવવામાં આવ્યો છે। તમે ચેનલ પર નવા છો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આ વિડીયોમાં આવા વિડીયો સાથે મળું છું। જય હિન્દ, જય ભારત।